સ્થાનિક લોકોની આસ્થાના કેન્દ્ર સમાન સોનાપુરી સ્મશાનમાં રિનોવેશનના કામમાં મોટા પાયે ભ્રષ્ટાચાર થતો હોવાના ગંભીર આક્ષેપો સાથે વિવાદ વકર્યો છે। ધોરાજી શહેર કોંગ્રેસ પ્રમુખ દિનેશભાઈ વોરાએ નગરપાલિકાની કામગીરી સામે સવાલો ઉઠાવતા આક્ષેપ કર્યો છે કે કોન્ટ્રાક્ટર દ્વારા નિર્માણ કાર્યમાં અત્યંત નબળી ગુણવત્તાની સામગ્રી વાપરવામાં આવી છે। કામમાં વપરાતી રેતીમાં ધૂળનું પ્રમાણ વધુ છે અને પથ્થરો પણ એટલા નબળા છે કે તે સરળતાથી તૂટી જાય। ટેન્ડરની શરતો અને નિયમોનું ઉલ્લંઘન કરીને થઈ રહેલા કામ અંગે જવાબદાર અધિકારીઓ પણ આંખ આડા કાન કરી રહ્યા છે। જાહેર નાણાંના દુરુપયોગના ગંભીર મામલે કોંગ્રેસ દ્વારા રાજ્ય સરકાર સમક્ષ તટસ્થ વિજિલન્સ તપાસ કરાવી જવાબદારી સામે કડક પગલાં ભરવાની માંગ કરી છે। ખરેખર આક્ષેપો થાય છે। આ તો નજર સામે જોયેલું છે કે ના ખરેખર આક્ષેપ થાય છે। ધોરાજીમાં સોનાપુરી સ્મશાન એટલે હિન્દુનો એક આખરી વિસામો કે જેને આ માણસ સારી છેલ્લે જાતે હોય તો પણ સારી રીતે વ્યવસ્થામાં જાય, પણ અત્યારે જે કામ ચાલે છે ને ઘણા વર્ષો પછી કામ ચાલુ કર્યું છે એટલો ભ્રષ્ટાચાર છે કે તંત્ર કે કોઈ પણ ધ્યાન દેતું નથી। બેલાની ગુણવત્તા, રેતીની ગુણવત્તા, સિમેન્ટની ગુણવત્તા બધામાં ભ્રષ્ટાચાર છે ને એટલો ભ્રષ્ટાચાર છે કે અમે પણ જોઈને એમ થાય લાગે ના ના ખરેખર આમાં ભ્રષ્ટાચાર ન થવો જોઈએ। શું તમારી માંગ છે? મારી એ જ માંગણી છે કે નાના સારી ગુણવત્તાનું કામ થાય ને જો કઈ ખરાબ ગુણવત્તાનું કામ કર્યું હોય તો તોડી ને જે તે કોન્ટ્રાક્ટર કામ કરતો હોય એની ઉપર રિકવરી લે ને આ અંતિમ વિષયનો કહેવાય એ વિષયનો કહેવાય કે જે હિન્દુ ધર્મમાં આવે છે એને સારી ગુણવત્તાનું કામ થાય એવી મારી માંગણી છે। હિન્દુ સંસ્કૃતિ મુજબ માણસનો અંતિમ વિસામો એટલે સોનાપુરી, જ્યાં માણસના મૃત્યુ બાદ એમને અગ્નિદાહ આપવામાં આવે છે। આ જગ્યાનું હાલમાં નગરપાલિકાના ભાજપ શાસિત નગરપાલિકા તંત્ર દ્વારા રિનોવેશન કરવામાં આવી રહ્યું છે, તેમાં લાખો રૂપિયાનો ભ્રષ્ટાચાર ચાલી રહ્યો હોય તેવું દેખાઈ રહ્યું છે। બેલાઓ છે એ ભાંગીને ભૂકો થઈ જાય તેવી પરિસ્થિતિમાં છે। રેતીની અંદર ધૂળ છે, કાંકરી જે ગુણવત્તાની વાપરવી જોઈએ કાંકરી વાપરવામાં આવતી નથી અને લાખો રૂપિયાનો ભ્રષ્ટાચાર આચરવામાં આવી રહ્યો હોય તેવું અમને લાગી રહ્યું છે। પરંતુ આ તંત્ર મૌન સેવીને બેઠું છે, ત્યારે સરકારશ્રીને અમારી વિનંતી છે કે વિજિલન્સ તપાસ કરાવી અને જવાબદારો સામે કાર્યવાહી કરવામાં આવે। ખાસ કરીને જે નગરપાલિકા દ્વારા કોન્ટ્રાક્ટ આપવામાં નગરપાલિકામાં ટકોડે નગરપાલિકાની અંદર જે ટેન્ડર પ્રક્રિયાઓ કરવામાં આવી છે એ ટેન્ડર પ્રક્રિયા મુજબ કામ થતું નથી। કોઈ જવાબદાર અધિકારીઓ સ્થળ ઉપર ફરકતા નથી અને આ ભાજપ શાસિત નગરપાલિકાના શાસકો ભ્રષ્ટાચાર આચરી રહ્યા છે। અમારી માંગણી છે કે આની સ્ટેટ વિજિલન્સ મારફત તપાસ કરવામાં આવે અને જવાબદારો સામે કાર્યવાહી કરવામાં આવે।